નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રાઇમરી હેલ્થ કે મેડિકલ કેરમાં આપણે આગળ ખૂબ સરસ મજાના જે ટોપિક જોયા એમાં ખાસ કરીને ઓરલ મેડિસિન આપતી વખતે કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખશો. ઇન્જેક્શન, સલામતી ઇન્જેક્શન એટલે શું, ઇન્જેક્શન આપવાના હેતુઓ અને ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન. તો ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન પછી હવે આવશે સબક્યુટેનિયસ ઇન્જેક્શન. ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શનની આપણે સાઇટ યાદ રાખવાની છે કે જ્યારે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપવાનું હોય ત્યારે હાથ ઉપર આપવાનું હોય તો ડેલ્ટોઇડ મસલ્સમાં, બટક્સ ઉપર આપવાનું હોય તો ગ્લુટિયલ મસલ્સમાં અને થાઈ પર આપવાનું હોય તો ક્વાડ્રીસેપ્સ મસલ્સમાં. નીડલ કેટલા એંગલે રખાય તો 19 એંગલે રખાય, 90 અંશના ખૂણે રખાય. ડેલ્ટોઇડ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે કઈ નર્વને ઈજા ન થાય તેનો ખ્યાલ રાખવો પડે તો રેડિયલ અને બ્રેકિયલ નર્વ. ગ્લુટિયલ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે કઈ નર્વને ઈજા ન થાય તેનો ખ્યાલ રાખશો તો સાયટિક નર્વ. અને એવી જ રીતે ક્વાડ્રિસેપ્સ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે પણ સાયટિક નર્વને ઈજા ન થાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. તો આ હતું આપણે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન. ત્યાર પછી છે સબક્યુટેનિયસ ઇન્જેક્શન. તો ચામડીના ડર્મિસ અને મસલ્સ લેયર વચ્ચેના પડમાં આપવામાં આવે એટલે કે સબક્યુટેનિયસ લેયરમાં આપવામાં આવે તેને સબક્યુટેનિયસ ઇન્જેક્શન કહેવાય. ઉપરનું હોય તો ડર્મિસ લેયર, નીચેનું હોય તો મસલ્સ એમની વચ્ચે જે આપવામાં આવે એને કહેવાય સબક્યુટેનિયસ. સબક્યુટેનિયસ ઇન્જેક્શન આપવાની સાચી જગ્યા તો હાથના બાવડા પર ડેલ્ટોઇડ મસલ્સ છે એના ઉપર અપાય. અમ્બેલિકલની આજુબાજુ પણ આપી શકાય અને થાઈ પર પણ આપી શકાય. મોટાભાગે સબક્યુટેનિયસ ઇન્જેક્શન ઇન્સ્યુલિન અને મિઝલ્સ આ બંને સબક્યુટેનિયસ આપણે આપીએ છીએ. તો આપણે સબક્યુટેનિયસ ઇન્જેક્શન આપવાની રીતની વાત કરીએ કે પછી મિઝલ્સ વેક્સિન આપવાની રીતની વાત. આપણને કોઈ એમ પૂછે કે મિઝલ્સ વેક્સિન આપવાની પદ્ધતિ જણાવો અથવા તો મિઝલ્સ વેક્સિન આપવાનો પ્રોસિજર લખો અથવા એમ કે સબક્યુટેનિયસ ઇન્જેક્શન આપવાની રીત જણાવો તો બંને વસ્તુ એક જ થશે. મિઝલ્સ આપવાની હોય તો એમાં માત્ર ને માત્ર બાળક આવે. સબક્યુટેનિયસ ઇન્જેક્શન હોય તો એમાં એડલ્ટ અને બાળક બંને આવે. તો આપણો અગત્યનો મુદ્દો છે મિઝલ્સ વેક્સિન કેવી રીતે આપશો. તો બાળકને માતાના ખોળામાં યોગ્ય સ્થિતિ આપો, કારણ કે મિઝલ્સ વેક્સિન આપણે આપવાની છે ક્યાં આપવાની છે? જમણા હાથ ઉપર, જમણા ખભા ઉપર. એડી સિરિંજમાં 0.5 ml વેક્સિન લો. એર બહાર કાઢવા માટે હળવેકથી સિરિંજ પર ટકોરો મારો. એડીનું ફૂલ ફોર્મ આવડી જાય છે. એડી એટલે ઓટો ડિસેબલ. વેરી ગુડ. ઇન્જેક્શન આપવાની જગ્યા જે જમણા હાથની પહેલી આંગળી અને અંગૂઠા વડે પકડો. પકડેલી ચામડી પર 45 અંશના ખૂણે સોયને સબક્યુટેનિયસ લેયરમાં જવા દો. અહીં કેટલા અંશના ખૂણે આવશે તો 45 ડિગ્રી આવશે. ખાસ યાદ રાખજો 45 અંશ, જ્યારે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શનમાં હતું 90 અંશ. રસીને અંદર દાખલ કરવા માટે પ્લન્જરને અંગૂઠા વડે ધક્કો મારો. એ જ એંગલ પર બહાર કાઢી અને સ્પીડ અપ દબાવી દો. સોયને હબ કટર વડે કાપી નાખો. સિરિંજને બ્લુ બેગમાં નાખો. તો આ હતો સબક્યુટેનિયસ ઇન્જેક્શન આપવાનો પ્રોસિજર. સબક્યુટેનિયસ ઇન્જેક્શન ઇન્સ્યુલિન અને મિઝલ્સ યાદ રાખવાનું છે. ઘણી વખત ખાલી જગ્યામાં પૂછાય છે. મિઝલ્સ ખાલી જગ્યા રૂટ દ્વારા આપવામાં આવે તો સબક્યુટેનિયસ, ઇન્સ્યુલિન ખાલી જગ્યા રૂટ દ્વારા આપવામાં આવે તો સબક્યુટેનિયસ. એંગલ કેટલો રાખવાનો તો 45 અંશ. ત્યાર પછી આવશે સાઇટ ફોર ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન. ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન આપવાની સાચી જગ્યા હાથના બાવડા પર, અમ્બિલિકલની આજુબાજુ અને આર્મના ભાગમાં એટલે કે ફોર આર્મના ભાગમાં, આગળના ભાગમાં અપાય. ઇન્ટ્રાડર્મલ વેક્સિનમાં BCG વેક્સિન આપવાની છે.
બીસીજી વેક્સિન. તો અહીંયા આપણને એમ કે ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન આપવાની રીત જણાવો અથવા તો બીસીજી વેક્સિન આપવાની રીત જણાવો. તો બાળકને ખોળામાં યોગ્ય સ્થિતિ આપવી જોઈએ. બીસીજી પણ આપી શકાય અને ટેસ્ટ ડોઝ પણ કરી શકાય. એડી સિરિંજમાં 1 માસનો સુધીનું બાળક હોય તો 0.05 ml અને 1 માસથી મોટું હોય તો 0.1 ml વેક્સિન લેવાની. એર બહાર કાઢવાઈ હળવેકથી ટપોરો મારીને. તમારા ડાબા હાથથી બાળકના ડાબા ખંભાની નીચે તરફ પકડવાનું છે અને હળવેકથી ચામડી નીચે તરફ ખેંચવાની છે, જેથી ઇન્જેક્શન આપવાની ચામડી જે જગ્યા છે તે એકદમ ખેંચાશે. સોયની અણી અને બેરલ પરના કાપા આપણી દિશામાં રહે, આપણી બાજુ રહે તે રીતે આપણે સિરિંજને પકડવાની છે. ચામડીમાં નીડલની અણીને 45 ડિગ્રીના ખૂણે રાખી અને સોયને બહુ ધક્કો નહીં મારવાનો, માત્ર ડર્મિસ લેયરમાં જ જવા દેવી. ડાબા અંગૂઠાને સોયના છેડે સિરિંજ પર રાખવાનો છે, સોય પર નહીં. પ્લન્જરના ભાગથી સિરિંજને જમણી પહેલી અને વચ્ચેના આંગળી વડે પકડો અને ધીમેથી પ્લન્જરને જમણા અંગૂઠા વડે અંદર દાખલ થવા દો. રસી દાખલ કરો. ધીમેથી એ જ દિશામાં સોય બહાર કાઢી લો. અહીં આપણે સ્પિરિટ સોપ વાપરતા નથી, માત્ર સ્ટરાઇલ વોટર વાપરીએ છીએ, કારણ કે ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન છે, ખૂબ જ ઉપર હોય અને લાઈવ વેક્સિન છે, તો સ્પિરિટ વાપરવું જોઈએ નહીં. કોઈ આપણને એમ કહે કે બીસીજી આપતી વખતે સ્પિરિટ શા માટે ન વાપરવામાં આવે? કારણ કે બીસીજી લાઈવ વેક્સિન છે અને એક તો ઉપરના ડર્મિસ લેયરમાં જ આપવાની હોય, તો તેથી ઘણી વખત વેક્સિનને પણ નુકસાન કરે, એટલા માટે સ્પિરિટ ન લગાવાય. અને બીજા શબ્દમાં કહીએ તો નિયોનેટલ છે, હજી તાજું જન્મેલું બાળક છે, આવા બાળકના શરીર પર આપણે ડાયરેક્ટ સ્પિરિટ લગાવીએ તો પણ થોડું અઘરું પડે, તો આ ગણતરીએ પણ સ્પિરિટનો ઉપયોગ થતો નથી. એક વખત આવો પ્રશ્ન પૂછાણો છે કે બીસીજી બરાબર આપેલ છે કે નહીં તેની ખાતરી તમે કેવી રીતે કરશો? તો આ પ્રશ્ન એક વખત પૂછાયેલો છે કે તમે જે બીસીજી આપી છે તે બરાબર અપાણી છે કે નહીં તે તમે શાના પરથી કહી શકશો? તો આપણે કહી શકીએ કે બીસીજી બરાબર આપેલ છે કે નહીં તેની ખાતરી નીચે મુજબ કરવામાં આવે છે. યોગ્ય ઇન્જેક્શન અપાયેલ હોય તો 2 કે 3 અઠવાડિયા બાદ એક નાની ફોલી થશે. ફોલી 5 અઠવાડિયા સુધી ધીમે ધીમે વધે, 4 થી 8 mmની થાય. ત્યારબાદ તેમાં છીછરું ચાંદું પડે. 6 થી 12 અઠવાડિયામાં રૂજ આવી જાય અને 4 થી 8 mm વાળું સ્કાર છે એ કાયમી થઈ જાય. આપણા ડાબા બાવણા પર તમે જોશો તો પણ સ્કાર હશે. તો ટૂંકમાં આ તમામ પ્રોસિજર છે એ 12 અઠવાડિયા સુધીની પ્રોસિજર હોય. પહેલાં 2-3 અઠવાડિયા ફોડકી થાય, પછી ફોડકીમાં ચાંદું પડે અને 6 થી 12 અઠવાડિયામાં એની મેળાએ રૂજ આવી જાય. તો આ રીતે બીસીજી બરાબર આપેલ છે તે આપણે ખાતરી કરી શકાય. અને બીસીજી જે જગ્યાએ આપીએ તે જગ્યાએ આપણે નારંગીની છાલ જેવો એકદમ ઉપસેલો ભાગ આપણને થાય તો આપણને ખ્યાલ આવે કે બીસીજી છે તે ઇન્ટ્રાડર્મલ અપાયેલી છે. ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપણે ઓલરેડી જોયું, પણ અહીં ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન વેક્સિન માટેનું છે અને ખાસ કરીને એ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન છે પેન્ટાવેલેન્ટ અને હિપેટાઇટિસ બી માટેનું. તો બાળકોમાં ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપવાની રીત જણાવો, અથવા તો એમ આપણને કહે કે પેન્ટાવેલેન્ટ અથવા તો હિપેટાઇટિસ બી વેક્સિન કેવી રીતે મૂકી શકાય. તો ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શનમાં માતાને ડાબા હાથના બાવડામાં ડેલ્ટોઇડ મસલ્સમાં ઇન્જેક્શન ટીટી આપવાનું, ઇન્ફન્ટને ક્વાડ્રિસેપ્સ મસલ્સમાં પેન્ટાવેલેન્ટ અને હિપેટાઇટિસ બી આપવાનું. તો રીત જોઈએ
બાળકને માતાના ખોળામાં યોગ્ય પોઝિશન આપો. 0.5 ml એડી સિરિંજ લ્યો. એડી સિરિંજમાં વેક્સિન ભરો. એરની હળવેકથી સિરિંજ પર ટકોરો મારીને બહાર કાઢો. સોયની અણી અને બેરલ આપણી બાજુ રહે તે રીતે પકડો. ઇન્જેક્શન મૂકવાની બંને બાજુએ તમારો ડાબો હાથ અને પહેલી આંગળી મૂકો. જે થાઈ પર આપણે ઇન્જેક્શન મૂકવાનું છે તે ડાબો હાથને પહેલી આંગળી મૂકવાની. આંગળી અને અંગૂઠા વડે ચામડી બરાબર ખેંચો. જમણા હાથમાં પેનની જેમ સિરિંજ પકડવાની છે અને ચામડીમાં નીડલની અણીને આ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન છે. તો ફરીને પાછું આપણે યાદ કરવું જોઈએ કે 90 અંશના ખૂણે નીડલને દાખલ કરો. સોયને બહુ ધક્કો મારવો નહીં, નીચે ન જવા દેવી. એ જ દિશામાં સોયને પાછી કાઢી અને સોબ રાખવો. સોયની હબ કટર વડે કાપી નાખો. સિરિંજને બ્લુ બેગમાં નાખો. તો આ રીતે પેન્ટાવેલેન્ટ અને હેપેટાઇટિસ બી આપી શકાય. ત્યાર પછીનું અગત્યનું અને ઘણી વખત પૂછાતો પ્રશ્ન મોં વાટે રસીકરણ અને ઓરલ પોલિયો વેક્સિન. તો અહીં આપણને પ્રશ્ન એવી રીતે પણ પૂછાય કે પલ્સ પોલિયો કાર્યક્રમમાં એએનએમની ભૂમિકા જણાવો, આરોગ્ય વર્કરની ભૂમિકા જણાવો. તો એ પણ આપણને આવડવું જોઈએ. તો પલ્સ પોલિયો કાર્યક્રમમાં એએનએમની ભૂમિકા અથવા તો મોં વાટે રસીકરણ, ઓરલ પોલિયો. તો ઓપીવીના વાયલનું વીવીએમ ચેક કરો. ઓપીવી એટલે ઓરલ પોલિયો વેક્સિન, વાયલનું વીવીએમ એટલે વેક્સિન વાયલ મોનિટર ચેક કરો. વાયર પર ડ્રોપર લગાડો. પોલિયો વેક્સિનના 2 ટીપા સીધા જ બાળકના મોંમાં આવે તેવી રીતે જવા દો. ડ્રોપર બાળકના મોંને અડકે નહીં તેની કાળજી રાખો. બાળક ગળે ઉતારી ગયું છે કે નહીં તેની ખાતરી કરો. જો બાળક થૂંકી નાખે તો ફરી 2 ટીપા પોલિયોના પીવડાવો. અહીં આપણે પોલિયો વેક્સિનમાં એટલું યાદ રાખજો કે હાલમાં જે પોલિયો વેક્સિન આવે છે તે પોલિયો વેક્સિન છે તે બાયવેલેન્ટ છે. પહેલાં આવતું એમાં પોલિયો 1, 2, 3 વાયરસ માટેનું પોલિયો આવતું. આપણે 2014થી પોલિયો વાયરસ 2ને નાબૂદ કરી ચૂક્યા છીએ. તેથી હવે જે પોલિયો વેક્સિન આવે તે બાયવેલેન્ટ પોલિયો વેક્સિન આવે છે. બરાબર. તો ઘણી વખત MCQમાં પણ પૂછાય કે હાલમાં વપરાતો પોલિયો ખાલી જગ્યા છે BOPV, TOPV, COPV, QOPV. તો BOPV બાયવેલેન્ટ OPV કહેવાય. પલ્સ પોલિયો રસીકરણમાં આરોગ્ય વર્કરની ભૂમિકા. બૂથ અને ઘેર ઘેર જઈને કામગીરી કરવાનું સૂક્ષ્મ આયોજન કરવું. ટેલિશીટમાં નોંધ કરી અને ટચલી આંગળી પર નિશાની કરવી. અને આ સરસ મજાની આરોગ્યની ભૂમિકા આપણને હેલ્થ સેન્ટર મેનેજમેન્ટમાં પણ આપેલી છે. પહેલા દિવસે બૂથ પર સવારથી સાંજ સુધી કામગીરી કરવી. વધુને વધુ બાળકો પોલિયોના ટીપા પીવે તેવું આયોજન કરવું. બૂથ પર 4 વ્યક્તિઓ હોય છે જે સુવ્યવસ્થિત કામગીરીની ગોઠવણી કરવી. બીજા અને ત્રીજા દિવસેની કામગીરી ઘેર ઘેર જઈને કરવાની હોય છે. તમને ફાળવેલ વિસ્તારમાં બાળક એક પણ ટીપા પીવડાવ્યા વગરનું ન રહી જાય તેની ખાસ કાળજી રાખવી. ઘેર ઘેર મુલાકાત વખતે ખાસ યાદ રાખવું કે તમે એવા ઘરની મુલાકાત લઈ અને ઘર પર ટીમ નંબર અને તારીખ નાખો. કારણ કે તમને ટીમ નંબર ઓલરેડી આપી દીધો છે. પી પાસે જે કંઈ પી એટલે ઘર નંબર છે. P1, 2, 3, 4 એવી રીતે લખતા જાઓ. જે વિસ્તાર જેટલા તમને ઘર હશે એટલા તમને ઘર મળશે. આવી રીતે P1 ટીમ નંબર હોય તો ટીમ નંબર ફિક્સ જ રહેશે. આવી રીતે ટીમ નંબર 1 એ પણ ફિક્સ રહેશે. તારીખ હોય તો જે તારીખ હોય એ તારીખ નાખો. ખાલી આ જ રીતે તારીખ નાખો. 3/5 આ રીતે તારીખ નાખો અને ત્યાર પછી આગળ વધો. કેવા ઘરમાં પી કરવાનો
તો જ્યાં એક પણ 0 થી 5 વર્ષના બાળકોનો હોય એવા ઘરમાં પી આવે. બાળકો હોય અને ટીપા પીવડાવી દીધેલ હોય એવા ઘરમાં પી આવે. બાળકો હોય અને તમે જાઓ છો અને તમે ટીપા પીવડાવો છો એવા ઘરમાં પી આવે. બાળક હોય અને બહાર ગયેલ હોય પણ તમને પૂરેપૂરી ખાતરી છે કે ટીપા પીવડાવી જ દીધેલા છે તો એવા ઘરમાં પી આવે. તો આ બધા પી કરવાનું. એવા ઘરની મુલાકાત લઈ અને એની માથે એક્સ લખો. એક્સ એટલે એવું ઘર કે જેમાં બાળકને તમે ટીપા પીવડાવવાના બાકી છે. જે રીતે P1, 2, 3 આવ્યું અને જો તમને 5મું ઘરમાં બાળક ટીપા પીધા વગરનું હોય અને બહાર ગયું હોય અને એક્સ લખવાનો થાય તો સિરિયલ નંબર કન્ટિન્યુ આપો. P1, 2, 3, 4, X5. ટીમ નંબર સેમ, તારીખ સેમ. કેવા ઘરમાં એક્સ કરશો? તો જે ઘર બંધ હોય, બાળકો હોય અને ટીપા પીવડાવવાના બાકી હોય પણ બહાર ગયેલ હોય, બાળકો હોય અને ટીપા પીવડાવવાની ના પાડતા હોય તો આવા ઘરમાં એક્સ કરો. લોક મારેલું હોય, કાયમી બંધ હોય એવા ઘરમાં પણ એક્સ કરો. નિશાની કરવામાં ક્યારેય ઉતાવળ કરવી નહીં. ક્યારેક તમે કરેલ પી વાળી નિશાનીમાંથી એવા ઘરમાંથી જો બાળક ટીપા પીધા વગરનું નીકળે તો એને ફોલ્સ પી કહેવાય અને એ ખૂબ જ આપણી ખરાબ કામગીરી સૂચવે. કારણ કે એક ફોલ્સ પી અને એવા 3 જ્યારે ફોલ્સ પી નીકળે ત્યારે પૂરો વિસ્તાર ફરી પાછો મોપઅપ રાઉન્ડ કરી અને કવર કરવામાં આવે. તો ક્યારેય પણ ઉતાવળ ન કરવી. પી કરેલ નિશાનીવાળા ઘરમાંથી ક્યારેય બાળક ટીપા પીધા વગરનું નીકળવું જોઈએ નહીં. રસીની ગુણવત્તા જાળવવા માટે તમામ પગલાં લ્યો. બીજા રાઉન્ડની તારીખ અવશ્ય જાણ કરો. બધાને જાણકારી મળે તેવો પ્રચાર પ્રસાર કરો. તો આ રીતે આપણે પલ્સ પોલિયો કાર્યક્રમમાં એએનએમની ભૂમિકા હોય. તમે પલ્સ પોલિયો કાર્યક્રમ કરેલો જ છે, તમને ખ્યાલ જ છે. તમારે ફક્ત એનું વર્ણન કરવાનું છે કે પલ્સ પોલિયો કાર્યક્રમ આવી રીતે કરી શકાય. તો આપણો આખો પ્રશ્ન થઈ જાય. ત્યાર પછી છે કેટલીક કોમન દવાઓ. જે દવાઓ તમને ખ્યાલ છે અને બધી દવાઓ છે એ આપણા પ્રેક્ટિકલ ટેબલમાં હોય. ટેબ્લેટ કે ઇન્જેક્શનના સ્વરૂપમાં મેથાર્જિન હોય જે યુટેરાઇન કોન્ટ્રાક્શન ઇન્વોલ્યુશન કરે અને બ્લીડિંગ અટકાવે. ખાસ યાદ રાખજો, બ્લડ વેસલ સાંકડી કરે મેથાર્જિન. સેકન્ડ યરમાં મેથાર્જિન ખૂબ જ અગત્યનું મિડવાઇફરીમાં. કોન્ટ્રાઇન્ડિકેશન એનું શું હોય? તો પ્લાસન્ટા બહાર આવી ગયા પહેલાં ક્યારેય અપાય નહીં. સાઇડ ઇફેક્ટ મોટાભાગના બધા જ ડ્રગ્સની નોસિયા, વોમિટિંગ, હેડેક, એલર્જીક રિએક્શન અને બીપીમાં વધારો કરે તેવી દવાઓ હોય. તો મેથાર્જિનમાં યાદ રાખવાનું બ્લીડિંગ બંધ કરે, પીપીએચ અટકાવે. ઓક્સિટોસિન લેબરનો પ્રોસેસને આગળ વધારે, લેબર ઝડપથી કરે. થર્ડ સ્ટેજ ઓફ લેબરમાં પીપીએચ અટકાવવા માટે, એબોર્શનના મેનેજમેન્ટમાં પણ. કોન્ટ્રાઇન્ડિકેશનમાં સીપીડી હોય, સિફેલોપેલ્વિક ડિસ્પ્રપોઝિશન કહેવાય. સીપીડી એટલે સિફેલોપેલ્વિક ડિસ્પ્રપોઝિશન કહેવાય. બાળકનું માથા કરતાં જે ફિમેલ પેલ્વિસના જે ડાયામીટર હોય એ નાના હોય ત્યારે સીપીડી જેવી કન્ડિશન કહી શકાય. તો આવી કન્ડિશનમાં ન અપાય કારણ કે ઓક્સિટોસિન આપી અને એકદમ લેબર પેઇન ચાલુ થાય અને આવી વખતે બાળક છે તે નોર્મલ ડિલિવરી ન થઈ શકે તો ઘણી વખત ફિટલ ડેથ પણ થઈ શકે. પ્લાસન્ટા પ્રિવિયા હોય ત્યારે પણ ઓક્સિટોસિન અપાય નહીં. ત્યાર પછી આગળ છે ડેરિફાઇલિન. તો એન્ટી અસ્થમેટિક છે, અસ્થમામાં અપાય. એવિલ અથવા તો ક્લોરફેન્ડામાઇન મેલિએટ એન્ટી એલર્જીક છે, જેને સીપીએમ કહી, સેટ્રીજિન કહી. તો એલર્જીક કન્ડિશનમાં અપાય, કોમન કોલ્ડમાં એટલે શરદી ઉધરસમાં અપાય. કોઈ પણ બાઇટ હોય, કોઈ પણ મધમાખી કરડી હોય, કોઈ પણ જીવજંતુ કરડ્યું હોય તેવી કન્ડિશનમાં અપાય. એનું શું હોય સાઇડ ઇફેક્ટ? તો એમાં ઊંઘ આવે, વધારે નીંદર આવે. ઇન્જેક્શન વિટામિન કે તમને ખબર છે બ્લીડિંગ થતું અટકાવે. હિમેચ્યુરિયામાં, ખાસ હેમરેજમાં, હેપેટાઇટિસ, હિમોપ્ટિસિસ આ બધામાં, પ્રીમેચ્યોર બેબીમાં. અને બેબીની પહેલી દવા હોય કોઈ તો એ વિટામિન કે છે.
એન્ટીબાયોટિકમાં એઝિથ્રોમાઇસિન તો એન્ટીબાયોટિક ચેપ અટકાવે, પ્રેગ્નન્સીમાં કે જોન્ડિસ જેવી કન્ડિશનમાં અપાય નહીં. એમ્પિસિલિન તો એન્ટીબાયોટિક, જેન્ટામાઇસિન તો એન્ટીબાયોટિક. મિઝોપ્રિસ્ટોલ તમને ખ્યાલ છે, મિઝોપ્રિસ્ટોલ હાલમાં વપરાતી દવા છે. મિઝોપ્રિસ્ટોલ બ્લીડિંગ અટકાવવા માટે ખૂબ જ અગત્યની છે. તો પીપીએચ અટકાવે મિઝોપ્રિસ્ટોલ. ઇન્જેક્શન એએસવી એન્ટી સ્નેક વિનમ તો સ્નેક બાઇટમાં, એઆરવી અથવા તો ટિશ્યુ કલ્ચર વેક્સિન ડોગ બાઇટમાં. ઇન્જેક્શન પેથેડિન વધારે પડતો દુખાવો થતો હોય ત્યારે, સેડેટિવ અથવા પેઇન કિલર કહેવાય. મેગ્નેશિયમ સલ્ફેટ એક્લેમ્સિયામાં આપવામાં આવે. ખાસ યાદ રાખજો, એક્લેમ્સિયામાં સેકન્ડ યરમાં આવશે, મિડવાઇફરીમાં એક્લેમ્સિયા અને પ્રી એક્લેમ્સિયામાં, અને એના એન્ટીડોટ તરીકે કેલ્શિયમ ગ્લુકોનેટ હોય. ક્લોરોક્વિન એન્ટી મેલેરિયલ, મેલેરિયામાં અપાય. ડેપ્સોન એન્ટી લેપ્રસી, લેપ્રસીમાં અપાય. મેટ્રોજિલ એન્ટી ડાયરિયલ, ડાયરિયામાં પણ અપાય અને વ્હાઇટ ડિસ્ચાર્જમાં પણ અપાય અને ડિસેન્ટ્રીમાં પણ અપાય. એસ્પિરિન તો એનાલ્જેસિક પણ કહેવાય, એન્ટીકોગ્યુલન્ટ પણ કહેવાય. એસ્પિરિન હાર્ટ એટેકવાળા પેશન્ટને આપે, જેનું લોહી પાતળું કરવું હોય તેવાને એસ્પિરિન આપે. એસ્પિરિન ખૂબ તેજ હોય, ભૂખ્યા પેટે લેવાથી સ્ટમકમાં અલ્સર પણ થાય. પેરાસિટામોલ એન્ટીપાયરેટિક, તાવ ઓછો કરે. આયર્ન સપોર્ટિવ, લોહીના ટકા, હિમોગ્લોબિન વધારે. એટ્રોપિન એ માઇડ્રેટિક કહેવાય, આંખની પ્યુપિલને પહોળી કરે. એટ્રોપિન એટલે માઇડ્રેટિક, આંખની પ્યુપિલને પહોળી કરે. નિયોમાઇસિન એન્ટીબાયોટિક, પેનિસિલિન એન્ટીબાયોટિક, ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક, એરિથ્રોમાઇસિન એન્ટીબાયોટિક તમામ છે તે ચેપ દૂર કરે. પ્રાઇમાક્વિન તો એન્ટીમેલેરિયલ કહેવાય, જે મેડિકલ ટ્રીટમેન્ટમાં આપવામાં આવે. ક્વિનાઇન એન્ટીમેલેરિયલ. ગ્રિઝોફોલ્વિન ચામડીની કોઈ પણ એલર્જીક કન્ડિશનમાં. રિફામ્પિસિન એન્ટીકોક્સ એટલે કે ટીબીની દવા છે. પિપરાઝિન, મેબેન્ડાઝોલ, આલ્બેન્ડાઝોલ આ તમામ દવાઓ છે એ એન્થલ્મેટિક કહેવાય. એન્ટી એન્થલ્મેટિક એટલે વર્મ્સ દૂર કરવા માટે અપાય. ફિનાબાર્બિટોન સેડેશન અને ઊંઘ માટે અપાય. લેસિક્સ એ ડાયયુરેટિક દવા કહેવાય, પેશાબમાં વધારો કરે તેવી દવા છે. ઇફિડ્રિન એન્ટી એલર્જીક છે, અસ્થમાના પેશન્ટમાં અપાય. એમાઇનોફાઇલિન એ પણ એન્ટી અસ્થમેટિક છે, અસ્થમાના પેશન્ટમાં અપાય. ડાયસાઇક્લોમિન એન્ટી સ્પાઝમોડિક, પેટના દુખાવા માટે અપાય. ઇન્સ્યુલિન એન્ટી ડાયાબિટીસ, ડાયાબિટીસમાં અપાય. ગ્લુકોઝ 5% સપોર્ટિવ, ડિહાઇડ્રેશનમાં અપાય. અશક્તિ અને નબળાઈમાં અપાય. કોઈપણ ઇન્જેક્શન મને ભેળવીને અપાય. રિંગર લેક્ટેટ ડિહાઇડ્રેશનવાળા પેશન્ટને અપાય, બર્ન્સવાળા પેશન્ટને અપાય, અને ખાસ કરીને જેમાં ક્ષારનું પ્રમાણ ઘટી ગયું હોય તેવા દરેક પેશન્ટમાં અપાય. નોર્મલ સેલાઇન ડિહાઇડ્રેશનવાળા પેશન્ટને અપાય. સોલ્ટ ઓછું થઈ ગયું હોય એવા પેશન્ટને અપાય. ઘણી વખત ઓપરેશન થિયેટરમાં પણ વોશ કરવા માટે પણ વપરાય છે. મોર્ફિન તો પેઇન કિલર અથવા તો સેડેટિવ કહેવાય, દુખાવો ઓછો કરે છે. વિટામિન બી કોમ્પ્લેક્સ સપોર્ટિવ કહેવાય, વિટામિન બી કોમ્પ્લેક્સની જ્યારે ઉણપ હોય ત્યારે. હિપેરિન લોહીને જામી જતું અટકે, એન્ટીકોઓગ્યુલન્ટ દવા કહેવાય. ફોલિક એસિડ સપોર્ટિવ, એનિમિયા જેવી કન્ડિશનમાં અપાય. એડ્રીનાલિન છે એ એન્ટી અસ્થમેટિક કહેવાય, બ્રોન્કિયલ અસ્થમામાં આપવામાં આવે છે. તો આ હતું આપણો પ્રાઇમરી મેડિકલ કેર, અને પ્રાઇમરી મેડિકલ કેરના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના 2008થી 2019 સુધીના પૂછાયેલા તમામ પ્રશ્નોની યાદી આપણે જોશું. આવતા વિડીયોમાં તમામે તૈયારી કરવાની છે. આપણે વિડીયો લાઈવ કરશું, આપણે તમને સાથે સાથે પ્રશ્ન પણ પૂછશું, જેથી કરીને તમને ખ્યાલ આવે. વિડીયો અવશ્ય જોજો, વિડીયો પૂરો જોજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.